તમે કોઈ ગણતરી કરો તો આપેલા ગણતરીના પરિણામોમાં જે અનિશ્ચિતતા રહેલી હોય, ત્રુટિ હોય, એને લગતા નિયમો. સૌથી પહેલો ત્રુટિના સંયોજનોના એટલે કે સરવાળો બાદબાકી કે ગુણાકાર ભાગાકાર. સરવાળો બાદબાકી કે ગુણાકાર ભાગાકાર એ ત્રુટિના સંયોજનો છે. સરવાળો બાદબાકી કરો કે ગુણાકાર ભાગાકાર હોય. નિયમોનો ઉપયોગ કરીને પ્રાયોગિક મૂલ્યોના ગુણનફળમાં ત્રુટિ નક્કી કરવી. પ્રાયોગિક મૂલ્યોનું ગુણનફળ કાઢો, તમે ગુણાકાર કરો અને એમાં જે આવતી હોય એ ત્રુટિ પણ તમારે નક્કી કરવી પડે. તો એમાં પણ તમારે સાર્થક અંક, સાર્થક સંખ્યાઓનો, એની અનિશ્ચિતતાઓનો શું કરવો પડે? ઉપયોગ કરવો પડે. તો સરવાળો કરો તો નિયમ જુદો છે, આપણને ખબર છે. ગુણાકાર કરો તો નિયમ જુદો છે. તો એ નિયમોનો ઉપયોગ આમાં તમારે કરવો પડે. બીજું, જો કોઈ પ્રાયોગિક મૂલ્યોનો ગણ n ગમે તેટલા નંબરના સાર્થક અંકો હોય, n સાર્થક અંકો સુધી દર્શાવેલ હોય તો આ મૂલ્યોના સંયોજનથી મળતા પરિણામમાં પણ જેટલા પ્રાયોગિક મૂલ્યોના સાર્થક અંકો છે એટલા જ તમારે એના પરિણામમાં પણ રાખવા પડે. તો આ મૂલ્યોના સંયોજનથી મળતા પરિણામમાં પણ n સાર્થક અંકો જ માન્ય છે. એમાં પણ કેટલા સાર્થક અંકો હોવા જોઈએ? n. જો પ્રાયોગિક મૂલ્યોની સંખ્યા ઘટાડવામાં આવે, અમુક આપણે પ્રાયોગિક મૂલ્યો ઘટાડીએ, બરાબર, તો તમે એના પરિણામને પણ સંખ્યામાં શું કરી શકો? સાર્થક અંકોની સંખ્યા પણ ઘટાડી શકો. જો પ્રાયોગિક મૂલ્યોની સંખ્યા ઘટાડવામાં આવે તો સાર્થક અંકો ની સંખ્યામાં પણ ઘટાડો કરી શકાય. સાર્થક અંકોની સંખ્યા પણ ઘટાડી શકાય. એના પ્રાયોગિક મૂલ્યોની સંખ્યા ઘટાડો તો સાર્થક અંકોની સંખ્યામાં પણ તમે શું કરી શકો? ઘટાડો કરી શકો. ત્રીજો રૂલ છે સાર્થક
સંખ્યાના મૂલ્યમાં, સાર્થક સંખ્યાના મૂલ્યમાં અંકો સહિત દર્શાવે, અંકો સહિત દર્શાવે સાપેક્ષ ત્રુટિ. આપણે સાપેક્ષ ત્રુટિની વાત કરીએ તો સાર્થક સંખ્યાના મૂલ્યમાં અંકો સહિત દર્શાવે, એના અંક સહિત આપણે કોઈ પણ સાપેક્ષ ત્રુટિને રજૂ કરીએ છીએ જવાબમાં, તો સાપેક્ષ ત્રુટિ માત્ર n પર જ, જે સંખ્યા હતી સાર્થક અંકોની સંખ્યા n પર જ આધારિત નથી, n પર જ માત્ર આધારિત નથી, પરંતુ સંખ્યા, આજે n સંખ્યા છે સાર્થક અંકોની, એ સંખ્યા તમે જે સંખ્યા લીધી હોય મૂલ્ય તરીકે તે સંખ્યા પર પણ આધારિત છે, તે સંખ્યા પર પણ આધારિત છે. બહુપદીય વધારે પદ ધરાવતા જો ગણતરી આપણી પાસે હોય તો બહુપદીય ગણતરીમાં લઘુત્તમ સચોટ માપન ના અંક કરતા દરેક માપનમાં એક અંક વધુ રાખવો જોઈએ. દરેક માપનમાં એક સાર્થક અંક શું કરવો જોઈએ? વધારે રાખીને, સાર્થક અંક વધારે રાખીને મધ્યવર્તી જે વચ્ચેના પદો છે એ મધ્યવર્તી પરિણામોની ગણતરી કરવી. આ રીતે આંકડાઓ યોગ્ય કર્યા બાદ ગાણિતીય પ્રક્રિયા કરવી જોઈએ. અન્યથા રાઉન્ડ ઓફમાં ત્રુટિ ઉદ્ભવવાની સંભાવના. તો આપેલી ગાણિતીય પ્રક્રિયાઓ કેવી રીતે કરવાની? બહુપદીય ગણતરી હોય, એક વધારે પદોની ગણતરી તમારે કરવાની આવે, કોમ્પ્લિકેટેડ જટિલ હોય, સરવાળો ગુણાકાર ને ઘણું બધું અંદર હોય, તો તેવા સમયે તમારે સાર્થક અંકોની સંખ્યા જે હોય એના કરતા એક અંક શું કરવાનો? વધારે રાખી દેવાનો. અને અંતિમ જ્યારે ગાણિતીય પ્રક્રિયાઓ બધી પતી જાય અને એન્ડમાં આવો તે વખતે તમારે એને શું કરવાની? રાઉન્ડ ઓફ કરવાની. જો વચ્ચેથી તમે રાઉન્ડ ઓફ કરો તો ત્રુટિમાં પણ શું થાય? આ રાઉન્ડ ઓફ વચ્ચેથી કરો તો ત્રુટિ ઉદ્ભવવાની શું છે? સંભાવના રહેલી છે, એમાં પણ એરર આવી શકે. તો કોઈ પણ અંકગણિતીય ગણતરીના પરિણામોમાં જે ત્રુટિ ઉદ્ભવે એમાં 3 બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો અહીં આગળ આપણું પ્રકરણ સમાપ્ત થાય. તો હવે ના
એક્ઝામ્પલ્સ દાખલા તરફ આપણે આગળ વધીશું તો બાકી રહેલા દાખલાઓ ગણીશું. તો આપણે દાખલા ગણીશું. એક્ઝામ્પલ્સ સાર્થક અંકને લગતો પહેલો ગણીએ એટલે તમને સાર્થક અંકોના રૂલ્સ ખબર પડે. સ્વાધ્યાયનો 2.10 સ્વાધ્યાયનો 2.10 નીચે આપેલ સાર્થક સંખ્યાઓમાં સાર્થક અંકો નક્કી કરો. એની સંખ્યા કેટલી છે અને સાર્થક અંકો કયા છે આપણે નક્કી કરવું છે. તો પહેલો છે a 0.007 મીટર સ્ક્વેર. 0.007 મીટર સ્ક્વેર. બીજી છે b 2.64 ગુણ્યા 10⁻²4 kg. c 0.2370 ગ્રામ પર સેમી ક્યુબ. d 6.320 જૂલ. e 6.032 ન્યૂટન પર મીટર સ્ક્વેર. f 0.0006032 મીટર. આ મને આપેલી છે. તો આમાં આપણે સાર્થક અંકો નક્કી કરવાના છે. તો રૂલ્સ આવડવા. હવે પહેલું યાદ રાખી દો, પાછળ જે એકમો આપ્યા છે એમ ભૂલી જાઓ, એમ કોઈ જરૂરિયાત નથી. હા, કઈ રાશિના છે ખબર હોય તો બહુ સારું. આપણે મીટર સ્ક્વેર છે તો ક્ષેત્રફળનો એકમ થયો કહેવાય. ન્યૂટન પર મીટર સ્ક્વેર છે તો દબાણનો એકમ થયો. જૂલ તો કાર્ય કે ઊર્જાનો એકમ છે. ગ્રામ પર સેમી ક્યુબ સીજીએસ એકમ છે કોનો? ઘનતાનો. તો આ ઘનતાનો સીજીએસ એકમ થયો. કેજી દળનો એકમ છે. મીટર સ્ક્વેર ક્ષેત્રફળનો એકમ છે. કઈ રાશિના છે ખબર હોય બહુ સારું. આમાં એકમોની કોઈ જરૂરિયાત નથી, આપણે માત્ર અંકને જોવાના છે ને રૂલ્સ લાગુ કરવાનો છે. ઓકે, તો આપેલા માપનમાં ધારો કે પહેલું માપન લઈ લો, તો પહેલા માપનમાં સાર્થક અંકો કયા અને સંખ્યા કેટલી. તો અહીંયા આગળ હું પહેલું લખીશ સાર્થક અંકોની અથવા તો સાર્થક અંક કયો છે તે. આમાં સાર્થક અંક કયા છે તે અને એની સંખ્યા. કેટલા સાર્થક અંકો છે તેની સંખ્યા આપણે આટલું દર્શાવીશું. ધારો કે 0.007 છે તો આપણને ખબર છે આ દશાંશ ચિહ્ન વાળી છે, કિંમત 1 કરતા ઓછી છે. તો આપણે કહ્યું હતું દશાંશ ચિહ્નની જમણી બાજુ, દશાંશ ચિહ્નની જમણી બાજુ પ્રથમ શૂન્ય તરંગ, આ પહેલો શૂન્ય તરંગ શૂન્ય સિવાયનો, ડાબી તરફના એટલે એની આ બાજુના શૂન્યાંકો કદાપી સાર્થક અંક હોઈ શકે નહીં. તો આ બે શૂન્યો આપણે સાર્થક અંક તરીકે લેતા નથી. ઓકે, આ જે 0 બતાવ્યો છે એ સગવડતા માટે છે કે પોઈન્ટ ભૂલી ના જવાય એટલે આને લખ્યું, એટલે એનો કોઈ મતલબ નથી. તો દશાંશ ચિહ્નની જમણી બાજુનો પ્રથમ શૂન્યતર અને એની ડાબી તરફના જે શૂન્યાંકો છે એ સાર્થક અંકોમાં આવે નહીં. તો આમાં સાર્થક અંક કયો છે? માત્ર 7. તો 7 એ સાર્થક અંક છે. સંખ્યા કેટલી થઈ? 1. તો સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 1. તો આમાં એક જ સાર્થક અંક છે. ઓકે, ચાલો બીજું જુઓ. ફરી આપણે આ પણ કહ્યું હતું કોઈ પણ 10 ની ઘાત આવે તો 10 ની ઘાત એ માત્ર ક્રમ બતાવે છે, એનો સમાવેશ સાર્થક અંકોમાં થતો નથી. એટલે આને તમારે જોવાનું નહીં.
This is 1. આ નથી. તમારી પાસે માત્ર આ કિંમત છે. આપણે પહેલું જ જોયું હતું કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. તો દશાંશ ચિહ્ન જોવાની જરૂર. 1 2 ને 3 તો કુલ કેટલા થયા? 3. કયા કયા સાર્થક અંકો છે આમાં? તો કે 2 6 અને 4 એ સાર્થક અંકો છે. એની સંખ્યા કેટલી છે? તો કે 3. તો 3 સાર્થક અંકો છે. તો આ કિંમતમાં 3 સાર્થક અંકો છે. ફરી ચાલો દશાંશ ચિહ્ન વાળી કિંમત આવી 0 પોઈન્ટ એટલે 1 કરતા નાની થઈ ગઈ. 1 કરતા નાની છે તો આવ્યું અંતિમ. જો દશાંશ ચિહ્ન વાળી કોઈ સંખ્યા હોય તો તેના અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યાંકો પણ સાર્થક અંકો કહેવાય. તો આ પણ સાર્થક અંક થાય. એટલે 1 2 3 અને 4 આને નહીં લેવાનો, આ તો સગવડતા માટે જ ખાલી. તો 0.2370 માં શૂન્ય ને સાર્થક અંક તરીકે આપણે ગણીશું તો કુલ સાર્થક અંકોની સંખ્યા થશે કેટલી? 4. કયા કયા? તો કે સાર્થક અંકો તરીકે 2 3 7 અને 0 નો સમાવેશ થાય છે. તો એમ કરીને કુલ 4 સાર્થક અંકો છે. તો સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 4. સેમ વે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા તો એના અંતિમ શૂન્યેતર અંક પછીનો શૂન્યાંક શું ગણાય? સાર્થક અંક ગણાય. તો આમાં પણ 1 2 3 4 તો સાર્થક અંકોની સંખ્યા કુલ 4 છે. કયા કયા? તો 6 3 2 0. તો આ ચારે ચાર સાર્થક અંકો તરીકે વર્તે. સેમ વે આપણો નિયમ હતો બે શૂન્યેતર અંકો વચ્ચેના શૂન્યાંકો પણ શું છે? સાર્થક અંકો જ છે. તો જો આ શૂન્ય સિવાયનો આ પણ શૂન્ય સિવાયનો એની વચ્ચે 0 આવે, દશાંશ ચિહ્ન નહીં જોવાનું. આ ને આ શૂન્યેતર અંકો વચ્ચેનો શૂન્યાંક સાર્થક અંક ગણાય. તો 1 2 3 4 તો સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? 4. કયા કયા? 6 0 3 2. 4 સાર્થક અંકો છે. ચાલો ફરી દશાંશ ચિહ્ન વાળી સંખ્યા આવી. દશાંશ ચિહ્નની જમણી તરફ પ્રથમ શૂન્યેતર અંક ની ડાબી તરફના શૂન્યાંકો એ સાર્થક અંક છે નહીં. પણ બે શૂન્યેતર વચ્ચેનો 0 શૂન્યાંક એ સાર્થક અંક થયો. તો અહીં પણ કેટલા છે? 4. તો સાર્થક અંકોની સંખ્યા 4 છે. કયા કયા? તો કે 6 0 3 2. તો અહીં પણ 4 છે, અહીં પણ 4 છે. જો તો આ રીતે તમે સાર્થક અંકો કયા કયા છે અને એની સંખ્યા કેટલી છે એ નક્કી કરી શકો. તો ઉદાહરણનો દાખલા નંબર 2.7 ઉદાહરણ 2.7 નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટીને લગતો એની થિયરી ખબર પડે તો દાખલો એના પરથી મળી શકે. આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ મળે છે. તો આવર્તકાળના માપનના માપ મને આપ્યા. આવર્તકાળ એટલે ટી, કેપિટલ ટી કહેવાય. તો એને હું નંબર આપી દઈશ. પહેલું અવલોકનને T1 કહી દઉં. એ મને આપ્યું છે 2.63 સેકન્ડ, 2.63 સેકન્ડ. બીજું આપ્યું છે T2, that is equal to 2.56 સેકન્ડ. ત્રીજું આપ્યું છે T3, 2.42 સેકન્ડ. ચોથું છે T4, 2.71 સેકન્ડ. અને T5 પાંચમું અવલોકન આપ્યું છે 2.80 સેકન્ડ. તો 5 ક્રમિક અવલોકનોના માપ આવર્તકાળના આપેલા છે. તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી, પહેલા શોધવાની છે. તો
નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે સૌથી પહેલું કામ કરવું પડે, આ કિંમતોનું પહેલા તમારે સરેરાશ સાચું મૂલ્ય જોઈએ છે. એટલે આ વર્ગકારનું આપણે સરેરાશ શોધી કાઢીશું. ટી બાર આપણને મળી જાય એટલે પછી નિરપેક્ષની વાત થાય તો આપણને દરેકની નિરપેક્ષ ત્રુટિ મળી શકે તો એની નિરપેક્ષ ત્રુટિ આપણે શોધી શકીએ. that is ડેલ્ટા ટી બાર શોધીશું. નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધી કાઢીશું. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણને મળે એટલે પછી કહ્યું છે તેમ સાપેક્ષ ને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. સાપેક્ષ ત્રુટિ શોધી કાઢીશું. તો સાપેક્ષ ત્રુટિ અને ત્યારબાદ પ્રતિશત ત્રુટિ આવર્તકાળની that is ડેલ્ટા ટી બરાબર શું, આટલું આપણે શોધવાનું છે. કેલ્ક્યુલેટ કરીએ. નંબર 1 પહેલી વાત કરીએ નિરપેક્ષ ત્રુટિ શોધવાની. નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો સાચું મૂલ્ય અને આપેલ અવલોકન ના મૂલ્ય ના ધન તફાવત ને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો સૌથી પહેલા નિરપેક્ષ ત્રુટિ શોધી કાઢીએ, ત્યારબાદ સરેરાશ શોધીશું અને એ પહેલા આપણે કરીએ સાચું મૂલ્ય શોધવા તરફ જઈએ. તો સાચું મૂલ્ય એટલે આનું શું કહેવાય? સરેરાશ મૂલ્ય. તો સૌથી પહેલું આવર્તકાળનું આપણે શું કરીશું? સરેરાશ મૂલ્ય શોધીશું. તો લોલકના સાદા લોલકના જ્વલનનો સરેરાશ આવર્તકાળ. સૌથી પહેલો સરેરાશ શોધવું પડે. તો સરેરાશ આવર્તકાળ. સરેરાશ આવર્તકાળ કેવી રીતે શોધાય? તો કે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા. that is t1 plus t2 plus t3 plus t4 plus t5 divided by કુલ 5 અવલોકનો તો divided by 5. this is equal to કિંમતો મુકાય 2.63 વત્તા 2.56 વત્તા 2.42 plus 2.71 plus 2.80 divided by 5. this is equal to 5. this is equal to 13.12 ભાગ્યા 5 સરવાળો કરાય. that is t bar is equal to 13.12 ભાગ્યા 5. this is 2.624 સેકન્ડ. આટલું પણ આવ્યું આપણું. સાર્થક અંકોને થોડાક ધ્યાનમાં લઈ લઈએ હવે. તો તમે જુઓ અહીંયા આગળ સરવાળો કર્યો પછી ભાગાકાર કર્યો, ચોક્કસ સંખ્યા છે. દરેકના દશાંશ ચિહ્ન પછી કેટલા છે? કેટલા છે? 2 દશાંશ ચિહ્ન સુધીની તમને ચોકસાઈ આપેલી છે. ચોકસાઈ ક્યાં સુધીની છે? 2 દશાંશ ચિહ્ન સુધીની. શું કર્યો? સરવાળો કર્યો પછી એનું ડિવિઝન કર્યું. તો સરવાળા કે બાદબાકીમાં આપણે શું ધ્યાન રાખીએ છીએ સાર્થક અંકોની સંખ્યામાં? તો હંમેશા યાદ રાખવાનું કે દશાંશ ચિહ્ન પછીના જેટલા મિનિમમ ડેસિમલ્સ, જેટલા મિનિમમ દશાંશ ચિહ્ન હોય એટલી રાખવાની. તો દરેકમાં 2 છે તો આપણે 2 સુધી એને ટ્રંકેટ કરી શકીએ. તો આને 2 સુધી રાઉન્ડ ઓફ કરીએ. 2 પછી આંકડો કયો છે? 4. 5 નથી. તો 5 કરતા ઓછો હોય તો એને એમને કાઢી નાખવાનો, આગળ કોઈ ફેર કરવાનો નહીં. તો t બાર નું મૂલ્ય મને મળશે 2.62 સેકન્ડ. 2.62 સેકન્ડ. 2.62. આ 5 ચોક્કસ સંખ્યા થઈ એટલે એને અનંત સંદર્ભ સાર્થક અંકો હોય. તો આ આપણું સાચું મૂલ્ય મળી ગયું. સરેરાશ એટલે આપણું કયું? સાચું મૂલ્ય. સાચા મૂલ્યમાંથી અવલોકનો બાદ કરો તો તમને નિરપેક્ષ ત્રુટિ મળે. તો દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધી કાઢીએ. તો દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ એટલે ડેલ્ટા વડે દર્શાવીએ તો પહેલાને આપણે લખીએ ડેલ્ટા t1
બરાબર સાચું મૂલ્ય માઈનસ અવલોકિત મૂલ્ય. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ t બાર એટલે 2.62 માઈનસ t1 એટલે 2.63. This is equal to minus 0.01 સેકન્ડ. તો તફાવત તો એકમ સેકન્ડ જ લે, તો 0.01 સેકન્ડ પર કેવું માઈનસ. એ જ રીતે ડેલ્ટા t2 બરાબર t બાર માઈનસ t2. This is equal to 2.62 minus 2.56. This is equal to 0.06 second. Delta T3 is equal to T bar minus T3 is equal to 2.62 minus T3 એટલે 2.42. This is equal to 0.20 second. Delta T4 બરાબર T bar minus T4 2.62 ઓછા T4 એટલે 2.71. This is equal to minus 0.09 second. એ જ રીતે ડેલ્ટા T5 બરાબર T બાર માઈનસ T5 બરાબર 2.62 ઓછા T5 2.80. This is equal to minus 0.18 second. તો આ રીતે તમને દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. દરેક અવલોકનની મળે એટલે મારે આની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી પડે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ that is delta t bar is equal to, યાદ રાખો હંમેશા સરેરાશ જ્યારે શોધો ત્યારે નિરપેક્ષ ત્રુટિનું ધન મૂલ્ય જ આપણે લેવાનું છે. હું આને માનાંકમાં મૂકી શકું દરેકને, માનાંક ડેલ્ટા t1 પ્લસ માનાંક ડેલ્ટા t2 પ્લસ ડેશ ડેશ પ્લસ માનાંક ડેલ્ટા t5 ડિવાઇડેડ બાય 5. સરેરાશ તો એટલા જ 5 અવલોકનો. કયા મૂલ્યો પણ ધન તફાવત એટલે માઈનસ ને ધ્યાનમાં નહીં લેવાના, માત્ર મૂલ્ય. તો ડેલ્ટા t બાર બરાબર માઈનસ નહીં લેવાનું, માત્ર મૂલ્ય માનાંક એટલે 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 plus 0.18 divided by 5. That means delta t bar is equal to, બધાનો સરવાળો થાય 18 ને 9 27 47 ને 6 53 ને 54. તો 0.54 divided by 5. This is equal to 0.108 second. તો ડેલ્ટા t બાર બરાબર 0.108 સેકન્ડ. પણ ફરી સરવાળો છે કેટલા છે, મિનિમમ દશાંશ ચિહ્ન કેટલા છે 2 સુધી છે બધામાં. તો 2 દશાંશ ચિહ્ન સુધી આપણે જવું પડે. તો 2 લગીને જઈએ તો 8 એટલે અહીંયા આગળ કેટલા 5 કરતા વધી ગયા તો 1 ઉમેરાય. એટલે ડેલ્ટા t બાર બરાબર રાઉન્ડ ઓફ કરીએ તો કેટલા થાય 0.11 સેકન્ડ. 0.11 સેકન્ડ. તો આપેલા આવર્તકાળનું સરેરાશ મૂલ્ય, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી આવી ડેલ્ટા t બાર, that is 0.11 સેકન્ડ. આમ કોઈ પણ અવલોકન હવે તમે રાશિનું લખવું હોય તો કેવી રીતે લખાય, આમ સાદા લોલકનો, આમ સાદા લોલકનો આવર્તકાળ મારે t ને લખવો છે તો કેવી રીતે લખીશ, તો આવર્તકાળ t બરાબર સાચું મૂલ્ય પ્લસ ઓર માઈનસ નિરપેક્ષ મૂલ્ય. તો t બાર પ્લસ ઓર માઈનસ ડેલ્ટા t બાર તરીકે તમે લખી શકો. This is equal to t બાર એટલે કેટલા 2.62 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા t બાર એટલે કેટલા 0.11 સેકન્ડ. તો આ રીતે તમે લખી શકો. અર્થાત આપેલા આવર્તકાળનું મૂલ્ય કોની વચ્ચે હોય, આમ આવર્તકાળ નું મૂલ્ય કોની વચ્ચે હોય, આમાંથી આ બાદ કરો 2.62 ઓછા 0.11 એટલે કેટલું
2.51 બરાબર 2.51 થી 2.62 વત્તા 0.11 બરાબર કેટલા ઓકે 2.73 તો આપેલા આવર્તકાળનું મૂલ્ય 2.51 સેકન્ડ થી 2.73 સેકન્ડ વચ્ચેના વિસ્તારમાં મળે ધ્યાન રાખવાનું એનો વિસ્તાર મળી ગયો તો કયું મળે 2.51 થી 2.53 સુધી પણ અહીં તમે વધારે સચોટતા તરફ જવું હોય તો કહી શકો કે નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ 0.11 સેકન્ડ છે એનો અર્થ એમ થઈ ગયો કે દરેક અવલોકનોમાં 1 દશાંશ ચિહ્ન સુધીની ત્રુટિ તો છે 0.1 સેકન્ડની ત્રુટિ તો દરેકમાં છે એટલે કે 0.1 પછીની જે કિંમત આવી એ અચોક્કસ છે કારણ કે એમાં જ ફેરફાર થાય એ જ અનિશ્ચિત છે આ કિંમત જ અનિશ્ચિત છે 1 અને 3 તો 1 અને 3 જે છે એન્ડમાં એટલે પછી 100 માં ભાગ તરીકે લખવાની એને જરૂર નથી કારણ કે દરેકમાં 1 દશાંશ ચિહ્ન સુધીની ત્રુટિ તો પહેલેથી જ છે દરેકમાં છે તો પછી એને 100 માં ભાગ સુધીની ત્રુટિ દર્શાવવાની જરૂર નથી એટલે આને તમે એક જ ડેસિમલ લગીને લખો ધેટ ઇઝ ધી બેસ્ટ વન કારણ કે તો જ તમારું મૂલ્ય સચોટતાની નજીક આવે એનો અર્થ એમ થઈ ગયો 2.62 ને લખવાની જરૂર નથી 2.6 લગીને લખો તો ચાલે તો અહીંયા આગળ તમે 2.6 લખી શકો તો આ જે છે કારણ કે 0.1 સુધીની ત્રુટિ ઓલરેડી દરેક અવલોકનોમાં છે તો પછી એને 2 દશાંશ સ્થળ સુધી જવાની કોઈ જ આવશ્યકતા નથી તો એને વધારે મોડિફાઈડ કરીને આપણે લખી શકીએ તો વધારે સચોટતા તરફ આપણે જઈ શકીએ કારણ કે આપણે કહ્યું હતું તેમ હોય એના કરતા વધારે સાર્થક અંકો લખવા એ બિનજરૂરી છે એ આપણને ભ્રમણામાં નાખી દે તો પછી આપેલી નિરપેક્ષ ત્રુટિનું જે સરેરાશ છે એ આપેલા સેકન્ડના 10મા ભાગ સુધી બરાબર છે અને પછી 100મા ભાગ લગીને લઈ જવાની જરૂર નથી તો આપણે એને ક્યાં લગીને લખીશું 10મા ભાગ સુધી જ આપણે એને દર્શાવીશું તો વધુ સાચી રીતે t બરાબર શું લખાય 2.6 પ્લસ ઓર માઈનસ 0.1 સેકન્ડ આપણે શું કર્યું એક અહીં 2 છે એટલે એને એમને કાઢી નાખાય અહીંયા એટલે સેકન્ડના 10મા ભાગ લગીને જ આપણે રાખીશું તો વધારે 100મા ભાગ લગીને જવાની જરૂર નહીં તો આ રીતે એને લખી શકાય અર્થાત ક્યાં સુધી આવશે આ મૂલ્ય અર્થાત t નું મૂલ્ય આવર્તકાળનું મૂલ્ય 2.6 ઓછા 2.1 2.5 સેકન્ડ થી 2.6 પ્લસ 2.1 2.7 સેકન્ડની વચ્ચે મળે અને આ પણ તમે જોઈ શકો છો 2 એ ચોક્કસ છે એટલે 6 પણ ચોક્કસ ન હોય એટલે 2 વિશ્વસનીય અંક થયો 6 એ અચોક્કસ અંક થયો એની સાથે આપણે સાર્થક અંકની સંખ્યા લખી 2 5 અને 7 વચ્ચે પણ આવે 6 એટલે 5 પણ આવી શકે 6 પણ આવી શકે અને 7 પણ આવી શકે એટલે કે 6 શું છે અનિશ્ચિત અંક છે અચોક્કસ અંક છે 2 કેવો છે વિશ્વસનીય તો આપણે સાર્થક અંકની વ્યાખ્યા એ જ હતી વિશ્વસનીય અંક સાથે એક અચોક્કસ અંક સહિતની જે કિંમત મળે એને એની સાર્થક સંખ્યા કહેવાય તો એની સાર્થક સંખ્યા છે તો 6 પણ કેવો છે અચોક્કસ છે તો સાચી રીતે આપણે આ રીતે એને દર્શાવીશું ઓકે બીજું શોધવાનું કયું છે સાપેક્ષ ત્રુટિ તો આના ઉપરથી તમે સાપેક્ષ ત્રુટિ શોધી શકો સાપેક્ષ ત્રુટિ એટલે શું તો નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્ય નો ગુણોત્તર તો સાપેક્ષ ત્રુટિ તો આવર્તકાળમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ આ કહ્યું હતું આ સૂત્ર યાદ રાખવાનું નિરપેક્ષ ભાગ્યા સાચું તો નિરપેક્ષ મૂલ્ય એટલે ડેલ્ટા ટી બાર અપન ટી બાર
ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાર એટલે 0.1 ડિવાઇડેડ બાય ટી બાર એટલે 2.6. So this is equal to 1/26, that is 1/26. This is equal to કેટલા થશે? ડિવાઇડ કરો 1/26. जीरो पॉइंट जीरो 38 36 46 15. તો ફરી એકવાર ક્યાં સુધી આપણે એને ગણતરીમાં લઈશું? તો ડિવાઈડ કર્યા, ભાગાકારમાં તમે જોઈ શકો ભાગાકારના નિયમ શું? મિનિમમ કેટલા થશે? કેટલી છે આમાં? સાર્થક અંક ગણવાના. આમાં એક જ સાર્થક અંક છે, આમાં બે સાર્થક. તો એક સાર્થક અંક લગીને જ તમારે એને ટ્રંકેટ કરવાનું. તો એક જ સાર્થક અંક જોયા, ઝીરો ના ગણાય, પોઈન્ટ પછીનો આ ઝીરો ના ગણાય, તો અહીં સુધી જ જવાનું. તો આટલે સુધી જ મારે જવું છે. આને મારે રાઉન્ડ ઓફ કરવા છે. તો છેલ્લો અંક કયો છે? 8. 5 કરતા મોટો છે એટલે અહીં 3 ને બદલે શું લખીશ? 4. તો that is equal to 0.04. તો આની સાપેક્ષ ત્રુટિ કેટલી આવે? 0.04 સાપેક્ષ ત્રુટિ. તો ભાગાકારનો નિયમ, જેટલા સાર્થક અંકો ઓછામાં ઓછા હોય એટલા જ તમારે રાખવાના. તો આમાં એક જ સાર્થક અંક છે, આમાં 1 અને 2 છે. તો દરેકમાં સાર્થક અંકો તમારે જોવાના આવશે ને જોતું જવાનું, તો પાકું થાય. તો આ સાપેક્ષ ત્રુટિ થઈ, અને એકમ ના હોય. ઓકે. અને છેલ્લી છે પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ કોને કહેવાય? પ્રતિશત ત્રુટિ તો કે સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવતા મળતી ત્રુટિને પ્રતિશત ત્રુટિ કહેવાય. ધેટ ઇઝ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ ત્રુટિ તમે શોધી કાઢી. તો સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા ટી બાર અપોન ટી બાર ના 100%. ધીસ ઇઝ ઇક્વલ ટુ આ શોધી કાઢ્યું કેટલું? 0.04 into 100%. ઇઝ ઇક્વલ ટુ 100 ગુણો તો 1 ને 2 ખસી જાવ, ધેટ ઇઝ ઇક્વલ ટુ 4%. તો પ્રતિશત ત્રુટિ કેટલી મળે? 4%. તમે આપેલા આવર્તકાળના મૂલ્યને પ્રતિશત ત્રુટિ સાથે પણ દર્શાવી શકો. તો એનું હું દર્શાવી દઉં. આમ આવર્તકાળ નું મૂલ્ય એક તો આ રીતે દર્શાવાય, અને બીજું પ્રતિશત સાથે દર્શાવાય. કેવી રીતે? તો કે આવર્તકાળનું મૂલ્ય t બરાબર t બાર, જે સાચું મૂલ્ય છે તે, પ્લસ ઓર માઈનસ ડેલ્ટા ટી. આમ પણ દર્શાવાય. શામાં? ટકામાં. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ 2.6 પ્લસ ઓર માઈનસ કેટલા ટકા? 4%. This is equal to t આટલા સેકન્ડ. આવી રીતે પણ દર્શાવો. તો આપેલા આવર્તકાળને તમે નિરપેક્ષ સાથે પણ લખી શકો અને પ્રતિશત સાથે પણ લખી શકો. કેવી રીતે મળે એ ખ્યાલ આપવો જોઈએ. આના જેટલા 4% થયા એટલા આમાં ઉમેરો ને બાદ કરો, એ જ મૂલ્ય મળે. તો તમને આ જ મૂલ્યો મળશે ત્યાં આગળ. યુ કેન ચેક ઇટ. તમે એને ચેક કરી શકો. તો આ રીતે આ દાખલો કેલ્ક્યુલેટ કરી શકાય.